દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ 2024 અને 25 સભામાં વિરોધ પક્ષના ઉપનેતા નીરવ બક્ષીને સત્ર દરમિયાન સવાલ કર્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલમાં કેટલું અને ક્યાં બજેટ ફાળવવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી આપશો। તો જવાબમાં નીરવ બક્ષીએ કહ્યું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં ડાયરેક્ટ કોઈ બજેટની ફાળવણી કરવામાં આવી નથી, પરંતુ જે તે શાળાના મુખ્ય શિક્ષકના રિપોર્ટ અને માંગણી પ્રમાણે માઇનોર અને મેજર રિપેરિંગ જે તે ઝોનના ઇજનેર વિભાગ દ્વારા સમય મર્યાદામાં સંતોષકારક રીતે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે। આવો સાંભળીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ સત્ર ચાલતું હોય, સ્કૂલ બોર્ડનું બજેટ માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રજૂ કરી રહ્યા હોય, છતાં પણ ત્યાં સુધી પણ સ્કૂલ બોર્ડમાં માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો ના મળે અને એની રજૂઆત પણ બોર્ડમાં મ્યુનિસિપલ કાઉન્સિલર કરે, એ તો કેવી લોકશાહી છે। એક મારી વાત કરતા માનનીય પ્રધાનમંત્રીશ્રીની પઢાઓ શીખાઓ, બોલશે ગુજરાત, વાંચશે ગુજરાત, પડશે ગુજરાત, મને તો એમ લાગે છે ખરેખર આમને આમ પરિસ્થિતિ ચાલશે તો રડશે ગુજરાત। હાલની જે પરિસ્થિતિ, અમે ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ બંનેની માહિતી માંગીએ છીએ કે અમદાવાદ શહેરની અંદર ટોટલ સ્ટાફ કેટલો છે અને ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ કેટલો, તેમનો કેટલો પગાર ચૂકવવામાં આવે છે, અમદાવાદ શહેરના કેટલી 10 વર્ષમાં ટોટલ ઝોન વાઇઝ કેટલી મ્યુનિસિપલ શાળાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું, આધુનિકીકરણ કરવામાં આવ્યું, તેની પૂરેપૂરી માહિતી આપી। એમાં ઉડાવ જવાબ આપવામાં આવે છે કે ઇજનેર વિભાગ દ્વારા તેનું મરામત કરવામાં આવે। શું ઇજનેર વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકનો નથી? તો શા માટે જવાબ નથી આપવામાં આવતો અને શા માટે સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓ અને વહીવટદારો દ્વારા એનો પૂરેપૂરો ઉડાવ જવાબ આપવામાં આવે છે? આ લોકશાહીનું ચીરહરણ છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પણ સમજી જવું જોઈએ कि उड़ान तो परिंदा भर लेता है, लेकिन उसे कभी ना कभी नीचे आना पड़ता है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।